તળાજા શહેરમાં આજે રત્ન કલાકારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સામૂહિક રજા પાડી વિરોધ નોંધાવ્યો હતો। રત્ન કલાકારો દ્વારા કામના ભાવમાં વધારો કરવા તેમજ પગાર અને મહેનતાણું સમયસર ચૂકવવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી। રત્ન કલાકારોનું કહેવું છે કે હાલના સમયમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તેમની મહેનત અને કામને અનુરૂપ ભાવમાં વધારો કરવો જરૂરી છે। સાથે જ મહેનતાણું સમયસર મળી રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે। પોતાની માંગણીઓ તરફ ધ્યાન દોરવા માટે આજે અનેક રત્ન કલાકારો કામથી દૂર રહ્યા હતા અને સામૂહિક રજા પાડી વિરોધ નોંધાવ્યો હતો। હવે રત્ન કલાકારોની માંગણીને લઈને કારખાનેદારો અને સંબંધિત આગેવાનો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા। કારીગરો એકતા જિંદાબાદ, ભાવ વધારો, ભાવ વધારો, ભાવ વધારો, ભાવ વધારો, કારીગરો શોષણ કારીગરોનું શોષણ બંધ કરો। બેન, આપનું નામ? મારું નામ છે આદિશ બારીયા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત પ્રદેશ કારોબારી। અને આજ જા હીરા ઉદ્યોગની માલપા જે ઓફ જઈ રહ્યું છે, ત્યારે કારીગરોને જ્યારે એવું બતાવવામાં આવે છે કે મંદીનો માહોલ છે, પણ ખરેખર તળાજાની માલપાથી કોઈ પણ શહેર લઈ લો, કોઈ જગ્યાએ મંદીનો માહોલ નથી। અને જે વેપારી દ્વારા, શેઠિયાઓ દ્વારા જે મંદી બતાવીને જે નીચા ભાવમાં કારીગરો પાસે શોષણ જે કરવામાં આવે છે, એના માટે અમે બુલંદ અવાજ બનીને આજ હરેક કારીગરોને ખાતે ખાતે જઈને અમે સમજાવવાના છીએ કે જે આ ભાવ તમને નીચા ભાવની માલપા કામ લે છે, પણ અત્યારમાં મંદીનો માહોલ નથી અને ભાવ વધવો જોવે અને 9 રૂપિયાથી તળાજાની માલપા ભાવ સ્ટાર્ટ થવો જો। આ કારીગરો, હરેક કારીગરોની માંગ છે, જેટલા મારી સાથે ઉભેલા છે એ તમામ કારીગરોની માંગ છે કે 9 રૂપિયાથી વધારાનો ભાવ આપવામાં આવે અને મંદીનો માહોલ કરીને અને જે કારીગરોનું શોષણ કરવામાં આવે, આ તદ્દન શોષણ અમે ચાલવા નહીં દઈએ। આ તમને ખાતરી આપીએ છીએ ન્યૂઝ મીડિયાના માધ્યમથી કે આ અમે સાખી નહીં લઈએ। અને બીજા નંબરની રહી વાત એ કે જે કારીગરોના પગાર 5 તારીખની અંદર જે થવા પડે, એ એક ખાતાની માલપા 5 તારીખે પગાર નથી થતો, તો એ 5 તારીખની અંદર પગાર કરવામાં આવે। આ ચેટિયા પાસે અમારી અપીલ છે। અને બીજા નંબરમાં રહી વાત કે જ્યારે કારીગરોની જરૂર હોય છે ત્યારે તેમની સામે હાથ જોડીને કારીગરોને બેસાડવામાં આવે છે, પછી જ્યારે જરૂર પતે છે ત્યારે રખડતા મૂકવામાં આવે છે। એટલે આ પ્રોબ્લેમ તળાજાની માલપા ન થાય એના માટે અમે લોકો આ એકતાનું પ્રતિક આ બતાવ્યું છે। જે અમારી યારે 70 થી 80 જણા ઊભા છે, આ હરેક વ્યક્તિને આ 70-80 જણા છે એટલા, પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે। હરેક કારખાને જઈને અમે આ વ્યક્તિ સમજાવશું કે ભાવ વધવા જોવે। તમને હાથ કોણ જોડે છે? જે ચેટિયા લોકો જ્યારે જરૂર હોય ત્યારે હાથ જોડીને કહે છે કે તમે આવો આવો, પછી જ્યારે જરૂર પતે છે ત્યારે એ લોકો રખડતા મૂકે છે। એટલે આ અમે સાખી લેવાના નથી। આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ કે કારીગરોનો અવાજ હર હંમેશા ગૂંજતો રહેવાનો છે। આગળનો કાર્યક્રમ શું છે પછી? જો આ જે કારીગરો છેકના તળિયા સાટીને જે અત્યારમાં કામે બેઠા છે, એને અમે લોકો જો અત્યારમાં અમારે સ્વચ્છ રીતે આ કારીગરોની વેદનાશીલ નહીં બને તો અમે લોકો એમની બંગડીઓ સાથે અમે લોકોને આપવા જવાના છીએ। આ અમારો આગળનો કાર્યક્રમ રહે। એટલા માટે અમે અપીલ કરીએ છીએ કારીગરો અમારી સાથે હરેક જોડાય અને જે અમારી વેદના છે એ સમજે। આ હેતુથી અમે લોકો બધા ભેગા થયા છીએ। અને જો નહીં કોઈ લોકો જોડાવામાં આવે, જોડાય છે, જે અમુક ટકા છે, બાકી મોસ્ટ ઓફલી અમારી સાથે જ બધા છે, પણ અમુક કારીગરો જે ચેટના કહેવાથી હાલે છે એ લોકોને અમે બંગડીઓ જાહેરમાં આપવાના છીએ। આ અમારી ખુલ્લી ચેલેન્જ છે।